એક મિનિટ. મેડમ કામાં ફ્રેશ થઈ ગયા? કામ હતું કઈ? તારા નામનું કામ તો ખૂટવાનું જ નથી. હા, કામ હોય ને એ બોલો. મને તમારી સાથે બહેસ કરવામાં કોઈ મજા નથી આવતી હવે. વાહ, એક તો એમ પણ કેવું છે કે મને તમારી સાથે મગજમારી કરવામાં કંઈ મજા નથી આવતી. તો શું કરવા ઘરમાં દાંડાયું કરે છે? શું કર્યું છે મેં? એ જ કે ત્યાં ચામુને રાખ્યો કામવાળા તરીકે, તો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય ને તો બધાના કામ કરવા પડે, નહીં કે તારા એકલીના. સંયુક્ત કુટુંબ? અરે વાહ, સેલેરી આપવા ટાઈમે તો સંયુક્ત કુટુંબ ક્યાં જશે? મેં પગાર આપવાનું નક્કી કર્યું છે. હું સેલેરી આપીશ ને તો કામ પણ એ મારા જ કરશે. બરાબર. એક છતના નીચે રહેવું છે છતાં પણ મારો તારો વર્તારો કરવો છે? સીધી વાત છે ને ભાભી, જે પૈસા આપે એનું કામ થાય. અને આમ પણ આ નોકરવાળો આઈડિયા મારો જ હતો, એટલે નોકરને પૈસા પણ હું જ આપીશ અને નોકર કામ પણ મારું જ કરશે. વાહ, તને શું લાગ્યું કે તે રાખેલો નોકર તારું જ કામ કરશે? હું ભાજી મૂળા છીએ? ખબર નહીં, તમને એવું લાગે છે કે તમે ભાજી મૂળા છો તો હશો. તું આવા વર્તન કરે છે ને એટલે એવું જ લાગે છે. મને તો એવું લાગે છે કે તને કોઈ શીખવાડ્યું જ નહીં હોય કે જેઠાણી સાથે કેમ રહેવું અને શું બોલવું. સેમ ટુ યુ. મને પણ એવું લાગે છે કે તમને કોઈએ શીખવ્યું નહીં હોય કે દેરાણી સાથે કેવી રીતે રહેવું જોઈએ. હદ થાય છે મીરા તારી. તમારી હદ થાય છે ભાભી. શું કામ બોલાવો છો મને? કહ્યું ને મેં કે નોકરની વાત રહીને તો કામ તો અમારા જ થશે. અને એટલી બધી તમને ચિંતા થતી હોય ને તો જાઓ નોકર રાખી લો બીજો આ ઘરમાં. એટલે એક ઘરમાં દેરાણી જેઠાણીના અલગ અલગ નોકર એવું? હા, કેમ નહીં? જેની પાસે પૈસા હોય એ રાખે અને ભિખારી હોય એ ન રાખી શકે. અરે વાહ, આ પેપરમાં કોઈ આપ્યું હતું કે આ ઘરમાં કોઈ ભિખારી રહે છે એમ? અને જો ભિખારી હોય ને તો આવા મકાનમાં આટલા મોટા બંગલામાં ન રહેતા હોત. હા, માણસની ફિતરતથી માણસ ભિખારી હોય છે, દેખાવથી નહીં. તો પછી તું શું કામ અમને ભિખારી કહે છે? આ પેલું કહેવત છે ને કે જેની આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય. કદાચ તો એવું સમજતી હશે કે અમે ભિખારી છીએ, તો તને સામે બધા ભિખારી જ દેખાય ને. પૈસાવાળા ગણવાનું તો સામેવાળા પૈસાવાળા દેખાય. ક્લેપ્સ ફોર યુ. થેન્ક યુ. આ જૂનો થઈ ગયો છે. મહાવરા તો નવા શીખીને આવો ભાભી ક્યાંકથી. હા છે ને, આ કહેવત છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું ઈ સોનું બધા કરતાં સારું. પતી ગયું તમારું લેક્ચર. તો હવે મને તમારી વાતમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. કામ હોય ને એ બોલો. એ જ કે હું રસોડામાં ગઈ હતી ને હમણાં શામુ પાસે અને કીધું હતું કે કોફીને એવું બનાવવાનું. ના પાડી? એને પઢાવીને બેહાડ્યો હોય તો પછી ના જ પાડી જાય ને. હા તો બરાબર જ છે ને. જો એ મારું કામ નહીં કરે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ ને હું. જોઉં છું કે ઘરની બહાર કેવી રીતે કાઢો છો. ધ્યાન રાખજો, નોકર આ ઘરમાંથી જશે ને તો બધા કામ તમારે કરવાના રહેશે. જોઈ લેજે ને, જો કદાચ આંખમાં મોતિયા ન આવે ને તો. હે ભગવાન, કેવા કેવા માણસો તે દુનિયામાં મોકલ્યા છે. સફોકેશન થાય છે આ ઘરમાં મને. જેમ કે મને પણ થાય છે તારી આ બધી દાદાગીરી ને ભાષણ સાંભળીને. તો ન સાંભળો ને ભાભી. મેં નથી સાંભળવું, પણ શું કરવું? આ એક ઘરમાં એક સાથે હાલતા ને ચાલતા ઠોબડા ભટકાતા હોય એટલે થાય બધી માથાકૂટ. હા, હે ભગવાન. હા તો તમારું કામ ન કર્યું એ કેવા આવ્યા છો તમે? હા, તારા કામવાળાને સમજાવી દેજે કે પહેલાં મારું કામ કરવું પડશે, કેમ કે આ ઘરની મોટી વહુ હું છું. તું તો છે ને પછી આવી. ભલે, કહી દઈશ. બીજું કંઈ કહેવાનું છે? આટલું કરો ને તોય મહેરબાની અમારા પર. પતી ગયું તમારું લેક્ચર? આ કઈ માટીની ભગવાને બનાવેલી છે ખબર નથી પડતી કે, અને કઈ ભાષામાં સમજાવી. રહેવા દો, દાંત પડી જશે. હોશિયારી કરો છો ક્યારની. કહ્યું ને કે કહી દઈશ. અને આમ પણ તમારી ઓકાત તો છે ને નોકર રાખવાની. પૈસા દેવા પડે એટલે નોકર રાખશો નહીં. મફતમાં કોઈ પાસે સેવા કરાવડાવી છે બસ. ઘણા બધા પૈસા છે તારી પાસે કા, એટલે તો નોકર રાખ્યો છે. કેમ કે તારા હાથ તો ભાંગી ગયા છે. એકદમ બિચારીને સુવાળા હાથ કામ કરે તો કદાચ શું કહેવાય ટાંક્યું પડે, કદાચ ચામડી ઉખડી જાય. સહન ન થાય ને તાર દીકરા. મેન્ટલી લેવલ બગડતું જાય છે તમારું ભાભી. એકવાર હોસ્પિટલે જઈ આવજો. એમાં એવું છે ને મીરા કે મેન્ટલી લેવલ બગાડવા પાછળ પૂરેપૂરો તારો સપોર્ટ ને હાથ છે. મોટા ભાઈ બોલાવે છે. જો એને પણ એક શાંતિ નથી. જાઉં છું. દોડો. હે ભગવાન, જેઠાણી છે કે દુશ્મન? આવે ત્યારે ભગ કરીએ જ જાય. સીધી વાત તો કરી મેં એને કે જે પૈસા આપે એ કામ કરાવડાવે. આ ક્યાં મર્યો? શીખવવું પડશે
કે એનું કામ ન કરે. આ અરે હા હવે આ જુઓ એ પૈસા છે ને તમે એક કામ કરો ઓફિસ પરથી લઈ લો. અત્યારે હું તમને નહીં આપી શકું, સમજો તમે? હા હા બિલકુલ, કેમ નહીં. આ તો પછી ઓફિસ પરથી તમે જશો એટલે હા બોસ પાસેથી તમને મળી જશે. અને જો એ ના પાડે ને તો સેક્રેટરી પાસે જ લઈ લેજો. એ ના પાડે તો સીએ પાસે જ લઈ લેજો. ટૂંકમાં એ લોકો પાસેથી લઈ લેજો, પછી આપણે હિસાબ સમજી લેશું. હા ભલે. અચ્છા ભાઈ કામ કરતા રહો, કેમ ઊભો? અરે કામ હતું તમારું. મારું કામ? હા, હા બોલ ને, શું કામ છે? વાત જાણે એમ છે કે જુઓ, મારે થોડી પૈસાની જરૂર હતી. શેના માટે? હા, મારા મમ્મીની તબિયત ખરાબ છે તો એમને હોસ્પિટલ લઈ જવા છે. તમારા લોકોના બહાના કોઈ દિવસ ખૂટ્યા નહીં. હા જુઓ, આ થોડા દિવસ થાય નહીં એટલે કોઈ મમ્મી બીમાર પડે, પછી પપ્પા બીમાર પડે, પછી તમારી ઘરવાળી બીમાર પડે, અને એ બધા બીમાર પડી ગયા હોય પછી કોઈ બાકી વધ્યું હોય તો એ તમે ભાઈશ્રી, તમને કઈ દુખાવો થાય? હા જૂના નાટકો બંધ કર. હા હું તારી વાતમાં નહીં આવું. નાટક આ મમ્મીને સારું થઈ જશે. હા, જા. નાટક નથી કરતો. જો શેઠ, વાત જાણે એવી છે કે મારા મમ્મી કાલે કામ કરતા કરતા એમનાથી પગ લપસ્યો ને એ પડી ગયા. એમના પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને એમનું ઓપરેશન કરાવવું પડે એમ છે. મારા મગજમાં ફ્રેક્ચર આવ્યું છે અને એનું ઓપરેશન કરાવવું પડે એમ છે. અરે તમને આ ઘરની હાલત તને ખબર છે ને? હા, આ ઘરમાં ઝઘડાઓ સિવાય કાંઈ થતું નથી. આટલા દિવસથી તું જોતો જ હશે ને, મારે ને મોટા ભાઈને બનતું નથી. હા, આ દેરાણી જેઠાણીમાં બનતું નથી. સીધી વાત છે. તો પછી તું સમજવાની કોશિશ કર. અમારા બધાના મગજના ફ્રેક્ચર થયેલા છે. એક સાથે જો ફ્રેક્ચરનું ઓપરેશન કરાવશું ને તો નકામું થઈ જશે. અરે પૂરી વાત તો સાંભળો મારી. તમને જો વિશ્વાસ ના આવતો હોય તો તમે મારી સાથે આવી શકો છો. મારે ક્યાંય આવું નથી ભાઈ. હમણાં પૈસા નથી મારી પાસે. આ તું આવ્યો હોય પહેલા ફોનમાં પૈસાની જ મેટર ચાલતી હતી. એને માંડ સમજાવીને ઓફિસે મોકલું છું પૈસા માટે. તું છે કે મારી પાસે પૈસા માગે છે? અરે નથી તો ક્યાંથી આપવાનું તને? અરે કેટલા જોતા હતા? મારા પગારમાંથી લઈ લેજો ને. પગારમાંથી લઈ લો, કેટલા જોતા હતા? વધારે નહીં, ખાલી 50,000. માણસ જેવો થા કઈ? હે હા 50,000 તો એમ માગે છે અને 5 રૂપિયા માગી લીધા હોય. ખાલી વધારે નહીં, 5 રૂપિયા આપી દો. નથી પૈસા ભાઈ. અરે તમે એટલા મોટા શેઠ છો અને તમારી પાસે 50,000 જેવી નાની રકમ. આ 2 રૂપિયા વાળી ચા પાઈને તું 50,000 રૂપિયા લઈ જા. આ કયો ન્યાય કહેવાય? હે અરે પાપ લાગશે તને, પાપ. અરે, નોકર તમારા ઘરે કામ કરું છું, દિલથી કામ કરું છું અને પૈસા માંગુ છું, પણ 50,000 રૂપિયા તારા વાળવામાં મારે તને કેટલા મહિના સહન કરવું પડશે તે વિચાર્યું છે? હે આ વગર કામનું ઇન્વેસ્ટમેન્ટ હું શું કામ કરું, અને એ પણ તારી પાછળ? તું મારા કામનો છો કયો? હું તો કાલ તને કાઢી મૂકું. સીધી વાત છે. આ કામ બીજું કોઈ પણ કરી શકે અને એના માટે થઈને મારે તારા ઉપર 50,000નું રોકાણ કરાય? કોઈ ગાંડો માણસ કે મૂર્ખ માણસ હોય ને એ આવું કરે, બાકી હું નહીં. તમારા અડધા ઝઘડા જો આ ઘરના સોલ્વ કર્યા હોય ને તો એ મેં જ કર્યા છે, કારણ કે ઘરના કામના બાબતે જ અડધા તો ઝઘડા થતા હતા. ઘરના બધા કામ હું કરું છું તો એ માટે તારો આભાર, થેન્ક યુ. આ પર્સ સામે પડ્યું હશે, એમાંથી 500 રૂપિયા ટીપ જોતી હોય તો લઈ લે. જો મારે એટલા નથી જોતા, મારે 50,000 રૂપિયાની જરૂર હતી. પ્લીઝ તમે આપશો તો તમારી મહેરબાની થશે. અરે પ્લીઝ તમે મારી ભૂલને મને માફ કરો પ્લીઝ. હા મને શું કામ હેરાન કરો છો? હું તમને હાથ જોડું છું. આવી રીતે ઉઘરાણી નહીં કરો મારી પાસે. તમે મારા ઘરમાં આવ્યા, કામ કરો છો, વ્યવસ્થિત કરો છો, ઘરના સભ્યોને બાંધવા નથી દેતા, બધું સારું કામ કરો છો, પણ તમે જે આ એડવાન્સ પૈસા માગી રહ્યા છો અને આ બધા હિન્દી ફિલ્મોમાં બતાવે એવી રીતે તમે તમારા મમ્મીને જે બીમાર પાડી, જે ફ્રેક્ચર થયું છે ને, હાથમાં કે પગમાં? પગમાં. પગમાં? હા ફ્રેક્ચર તો પગમાં જ થાય કે એવું જરૂરી ના હોય ને? અરે તો તમે ચાલી શકો છો મારી સાથે, હું બતાવું ને તમને. અરે ના ના ના, મારે નથી આવવું. તમે તમારા હાથે સમજવાની બિલ દઈ દેજો. કોશિશ કર ભાઈ. જો મારી પાસે અત્યારે પૈસા નથી ને મારી પાસે બીજા ઘણા બધા કામ પડ્યા છે. તું મારી પાસે ખોટા ફાલતુ પૈસા માગી રહ્યો છે
અને હું કોઈ મદદ કરું એમ નથી. આ મહિને તને પગાર આપવાનો થશે ને ત્યારે પણ મારે કોઈ પાસે ગોતીને તને આપવા પડશે. વિચાર કર, આટલી કડકાઈ ચાલે છે. અને અત્યારે જે બિઝનેસની અંદર લોસ ચાલી રહ્યો છે, અમારા પાર્ટનરો વચ્ચે જે મગજમારી ચાલી રહી છે, આ બધી વસ્તુ તને કેમ સમજાવવાની મારે? હે, તું કઈ હું નોકર છું કે તું નોકર છે? મારે તને બધા જવાબ દેવાના? ના ના, એવું ક્યાં કીધું મેં તમને? મેં તો એક નાનકડી મદદ માંગી તમારી પાસે. જો કરી શકો તો સારી વાત છે, બાકી તો બીજું તો શું કરી શકવાનું? કીધું તો ખરા, પર્સમાંથી 500 રૂપિયા લઈ લે, બીજું વધારે કઈ મદદ ના કરી શકું. 50,000 રૂપિયા તો ખીચામાં મેં તો હમણાંથી તો જોયા જ નથી. 50,000 નો કેટલો થપ્પો થાય એ પણ નથી જોયું. બોલ. સારું. હા ને, બીજી ચા બનાવજે જે એક આવી મસ્ત. જબરો માણસ છે ભાઈ, 50,000 રૂપિયા ક્યાંથી લાવવાનો? તો ધંધો ચાલતો નથી ને.